હવે ટાટા નેનોને તાળાબંધીનો ઘેરાવ કરવાનું નક્કી કર્યું છે। અલ્પેશ ઠાકોરે આરોપ લગાવ્યો કે રાજ્યમાં 14 લાખ શિક્ષિત બેરોજગાર છે, 40 લાખ યુવાનો બેરોજગાર છે અને ટાટાને 9,000 કરોડની લોન આપવામાં આવી છે। સરકારે 35,000 કરોડની ટાટાને રાહત આપી છે, પરંતુ 3%થી વધુ નોકરી મળી નથી। અલ્પેશ ઠાકોરે ટાટાને હોય કે કોઈપણ કંપનીમાં 85% નોકરીનો અમલ નથી થતો તેમ પણ કહ્યું હતું। સાણંદની અંદર અમારા એક સરપંચશ્રીનો યુવાન નોકરી માંગવા ગયો તો ટાટા નેનોના મેનેજમેન્ટે એવું કહ્યું કે ભાઈ અહીંયા કાળી મજૂરી કરવી હોય તો ટાટા નેનોની અંદર આવો, અહીંયા તબકડા ઉચકવા હોય તો આવો। પેલો કે સાહેબ હું એન્જિનિયર છું, જો તમારે અહીં નોકરી કરવી હોય તો તમારે સિંગુરમાં જન્મ લેવો પડે, જાઓ સિંગુરની અંદર ભરતી થાય છે। તો ગુજરાતની અંદર ઉદ્યોગ આવે અને મારા યુવાનને સિંગુર જવાનું હોય, ક્યાંક મારુતિ હોન્ડાની ભરતી માટે ગુડગાંવ દિલ્હી જવાનું હોય તો પછી અહીંયા ઉદ્યોગો સ્થાપવાનો કોઈ મતલબ નથી। પણ 151 પણ અમારી સાથેના લાખો યુવાનો ઉપર કોઈના પણ નહીં થઈ, પરંતુ જ્યારે ઉદ્યોગપતિની વાત આવી, જે આક્ષેપો થઈ રહ્યા છે કે આ 5 ઉદ્યોગપતિઓની સરકાર છે, તો 5 ઉદ્યોગપતિઓની સરકાર અત્યાર સુધી સાબિતી કરવાનો કોઈને મોકો નતો મળ્યો, પણ આજે સાબિતી અમે આપી રહ્યા છીએ કે આ 1000થી વધારે રેલીઓમાં ક્યાંય એક પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું વાયલન્સ નથી થયું। પરંતુ પણ જ્યારે ઉદ્યોગપતિની વાત આવી ત્યારે મુખ્યમંત્રી શ્રી તરફથી અને સરકાર તરફથી એવો આદેશ આપવામાં આવ્યો કે અલ્પેશ ઠાકોર એની સાથે જોડાયેલા તમામ યુવાનોને મારીને પાડી દો। કાલે યાહોમ કરીને નીકળવાનો છે, અમારું આખું સંગઠન અમે તમામ યાહોમ કરીને નીકળવાના છીએ। એટલે સરકારને જે પદ્ધતિથી અમને મારવા હોય, જે પદ્ધતિથી અમને હેરાન કરવા હોય કરી લે। ખબર છે કે તમામ જગ્યાએ અમારા યુવાનોને રોકવાનો પ્રયત્ન થશે, તો સરકારને જેટલા રોકવા એટલા રોકી લે, પણ 1000, 2000, 5000, 10,000 ને રોકશો, લાખો યુવાનોને કેટલા રોકશો તમે?